હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 17 જાન્યુઆરી 2024ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને ચોક્કસથી એક માર્ક અપાવશે. પરંતુ એ પહેલા વિડીયોની લિંકને તમારા મિત્રો સાથે શેર કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવનારા વિડીયો અંગેની માહિતી તમને મળતી રહે. ટૂંક સમયમાં આપણે સ્ટોપ થયેલી જીસીઈઆરટી સિરીઝને હું આગળ વધારીશ. તમે મારી સાથે જોડાયેલા રહેજો. જ્યાં પણ જોયું હશે એમને ખ્યાલ હશે કે કેટલું ડીપલી મેં વર્ક કર્યું છે, રાઈટ? તો તમને ખૂબ મજા આવશે, પરંતુ એના માટે તમારે જોવું પડશે. અને હા, ગુજરાતનું સાંસ્કૃતિક વારસાના જોરાવરસિંહ જાદવની પણ શરૂ છે, એ પણ જોઈ લેજો. અને હસુતાબેન સેનાણીનું જે મેં કરાવ્યું છે એ પણ જોજો. હવે આપણે આગળ વધીશું. ફ્લેમિંગો ફેસ્ટિવલ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી આંધ્રપ્રદેશ, ઓપ્શન સી મહારાષ્ટ્ર, ઓપ્શન ડી ગોવા. બોલો. તો અહીં આપણો જવાબ શું હશે? ઓપ્શન બી આંધ્રપ્રદેશ. ફ્લેમિંગો એટલે આપણે ગુજરાતમાં શું શું કહેવાય છે? એને સુરખાબ. શું કહેવાય છે? સુરખાબ. ડન. આંધ્રપ્રદેશના સુલ્લુપેટામાં આવેલા નીલાપટ્ટુ બર્ડ સેન્ચ્યુરી ખાતે તેનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન પ્રવાસી પક્ષીઓના પ્રજનન દરમિયાન કરવામાં આવે છે. નવેમ્બર માસમાં તેઓ અહીં ઈંડા મૂકવા આવે છે. વિશ્વમાં ફ્લેમિંગોની 6 પ્રજાતિ જોવા મળે છે. ગ્રેટર ફ્લેમિંગો, અમેરિકન ફ્લેમિંગો, ઇન્ડિયન ફ્લેમિંગો, ચીલી ફ્લેમિંગો, જેમ્સ ફ્લેમિંગો અને લેસર ફ્લેમિંગો. એમાંથી ગ્રેટર ફ્લેમિંગો એ ગુજરાતનું રાજ્ય પક્ષી છે. તમારે મને કહેવાનું છે કે ગુજરાતમાં સુરખાબ નગરી તરીકે જાણીતું કયું જળ સ્થળ છે? ગુજરાતનું સુરખાબ નગરી તરીકે જાણીતું સ્થળ કયું છે? એ તમારે મને કહેવાનું છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને. બરાબર છે? તો તમારે ગુજરાત સુરખાબ અને ફ્લેમિંગોને ગુજરાતીમાં શું કહેવાય છે? સુરખાબ યાદ રાખી લેજો. ઘણી વખત તમને પ્રોપર ગુજરાતી પૂછે છે, રાઈટ? નહીં, જ્યારે ગુજરાતી પૂછે છે ત્યારે આપણે કન્ફ્યુઝ થઈએ છીએ, રાઈટ? તો તમારે યાદ રાખવાનું છે. બરાબર છે? ચાલો, હવે આપણે આગળ વધીશું. તમે મને ખ્યાલ હોય તો મને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. પછી સુરખાબને ગુજરાતીમાં બીજું કહેવાય છે ભગવી બતક પણ કહેવાય છે એની, રાઈટ? ને કચ્છમાં સૌથી વધારે જોવા મળે છે. બરાબર. હવે મેં તમને કંઈક હિન્ટ આપી છે તો તમારે યાદ રાખવાની છે. પછી પક્ષીઓનું પિયર કયું ગણાય છે? એ તમને ખ્યાલ છે? બોલો, પક્ષીઓનું પિયર કયું ગુજરાતમાં ગણાય છે? બોલો. તમને ખ્યાલ હોય તો કહો. પક્ષીઓનું સ્વર્ગ કચ્છ ગણાય છે, રાઈટ? એ યાદ રાખજો. અને સુરખાબ ગુજરાતનું રાજ્ય પક્ષી છે, એ પણ તમારે યાદ રાખવાનું છે. બરાબર. અને સ્થાનિક ભાષામાં બળાક કે હંસાના નામે ઓળખાય છે, યાદ રાખજો. હવે આપણે આગળ વધી જઈશું. પછી ગુજરાત સિવાય ક્યાં ક્યાં જોવા મળે છે? તો જળ વિસ્તાર હોય ત્યાં જોવા મળે, એ તમને ખ્યાલ હશે, રાઈટ? એટલું તમારે યાદ રાખી લેવાનું છે. ચાલો હવે આગળ વધીશું. દર વર્ષે નેશનલ સ્ટાર્ટઅપ ડે ક્યારે ઉજવવામાં આવે છે? 16 જાન્યુઆરી, 15 જાન્યુઆરી, 14 જાન્યુઆરી કે પછી 13 જાન્યુઆરી? બોલો. ખ્યાલ હોય તો બોલો. તો તમને સૌને ખ્યાલ હશે કે 16 જાન્યુઆરીને સ્ટાર્ટઅપ ડે તરીકે ઉજવવામાં આવે છે 2022થી, રાઈટ? 2016માં સ્ટાર્ટઅપ શરૂ કરવામાં આવ્યું હતું, રાઈટ? દર વર્ષે 2022થી નેશનલ સ્ટાર્ટઅપ ડે ઉજવવાની જાહેરાત વડાપ્રધાન મોદી દ્વારા કરવામાં આવી હતી. સ્ટાર્ટઅપ ડેની શરૂઆત ક્યારે થઈ હતી? તો 2016માં સ્ટાર્ટઅપની શરૂઆત, રાઈટ? ડેની નહીં. છેલ્લા 10 વર્ષમાં 2 લાખથી વધુ માન્યતા પ્રાપ્ત સ્ટાર્ટઅપ શરૂ થયા છે. ટિયર 2 અને 3માં
સૌથી વધુ ઇનોવેશન થયું છે, રાઈટ. હવે આ તમારું પ્રૂફ છે. જો ડિકેટ ઓફ સ્ટાર્ટઅપ ઇન્ડિયા. સ્ટાર્ટઅપ ભારતની પ્રથમ જીડીપીને યોગદાન આપવા માટે મોદીએ 2022માં જાહેરાત કરી હતી. બરાબર છે. આ તમારી બધી ડિટેલ આમાં આપેલી છે, તો તમે એમાં વાંચીને યાદ રાખી શકો છો, રાઈટ. આ તમારું પ્રૂફ છે. ઘણા લોકોને એવું લાગે છે કે મેમ ક્યાંથી લાવે છે, તો મેમ પીઆઈબી નો જે ડેટા હોય છે એમાંથી બધું લાવે છે, રાઈટ. આ તમારા માટે પ્રૂફ છે. હવે અગત્યનો પ્રશ્ન, હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનો ક્રમ કયો છે? 101, 199, 85 કે 80? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન ડી, 80મો ક્રમ છે. કયો ક્રમ છે? ભારતનો ક્રમ કયો છે? તો 80. ડન. હવે કુલ કેટલા દેશોનો અભ્યાસ કરવામાં આવ્યો હતો? તો કુલ કરવામાં આવે તો 199 દેશોનો અભ્યાસ. એમાં ભારત કયા નંબરે છે? 180મા નંબરે છે. યાદ રાખજો. 55 દેશોમાં ભારત વિઝા ફ્રી એન્ટ્રી કરી શકે છે, રાઈટ. તો સૌથી શક્તિશાળી પાસપોર્ટ કયા દેશનો છે? સૌથી શક્તિશાળી સતત ત્રીજા વર્ષે સિંગાપોર છે, રાઈટ. સતત 3 વર્ષથી સિંગાપુર પ્રથમ ક્રમે આવી રહ્યું છે. અને બીજા નંબર ઉપર કયું છે? તો જાપાન અને દક્ષિણ કોરિયા બીજા નંબરે છે, યાદ રાખજો. ત્રીજા નંબરે ઘણા બધા દેશ છે, એટલે મેં આ યાદી નથી આપી, કારણ કે એક સાંભળા દેશો છે તો પૂછાવાની શક્યતા ઓછી હોય છે, રાઈટ. પણ આપણે ભારતનો ક્રમ યાદ રાખવાનો છે. પ્રથમ 2 યાદ રાખવાના છે. પછી કુલ કેટલા દેશોનો અભ્યાસ કરવામાં આવ્યો છે અને સૌથી વીક કયા દેશનો પાસપોર્ટ છે? તો અફઘાનિસ્તાન. છેલ્લા ક્રમે તો બહુ જ બધા દેશો છે, પરંતુ જે વીક પાસપોર્ટ કહેવાય છે, સૌથી ઓછા દેશોમાં યાત્રા કરનાર, તો એમાં અફઘાનિસ્તાનને ઇન્ડિકેટ કરેલું છે. 24 દેશોમાં તે વિઝા ઓન અરાઇવલ સુવિધા સાથે યાત્રા કરી શકે છે, રાઈટ. આ પાસપોર્ટ આ ઇન્ડેક્સ કોણ બહાર પાડે છે? તો હેન્ડલે પ્રાઇવેટ ફર્મ છે, એના દ્વારા આ ઇન્ડેક્સ દર વર્ષે બહાર પાડવામાં આવે છે. વર્ષમાં 2 વખત તો બહાર પડે છે, રાઈટ. એટલે તમારે એમાં અપડેટ રહેવું પડે કે જે પ્રમાણે નજીક પરીક્ષા હોય ને એ પ્રમાણે નજીકનો ડેટા તમારે કલેક્ટ કરવો પડે. ભારતે 5 ડગલા આગળ વધ્યું છે. ગયા વર્ષે ભારત 85મા ક્રમે હતું, એ પણ તમારે યાદ રાખવાનું છે, રાઈટ. હવે આ ડેટા ક્યાંથી લાવે છે? તો આઈએટીએ પાસે આપેલું હોય એ રિપોર્ટ મુજબ એ ડેટા આપે છે. તો આઈએટીએ શું છે? તો ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશન પૂરું નામ છે. 1945માં સ્થાપના થઈ હતી, બરાબર છે. હવે બહુ જ અગત્યનો પ્રશ્ન, આને તમારે 5 સ્ટાર લગાવી લેજો. NHAI દ્વારા 24 કલાકમાં બિટુમિન્સ કોન્ક્રીટ પાથરવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કયા આર્થિક કોરિડોર પર બનાવવામાં આવ્યો હતો? ઓપ્શન એ દિલ્હી મુંબઈ કોરિડોર, ઓપ્શન બી અમૃતસર કોલકાતા ઔદ્યોગિક કોરિડોર, ઓપ્શન સી બેંગલુરુ કોડપ્પા વિજયવાડા આર્થિક કોરિડોર, ઓપ્શન ડી ચેન્નઈ તુતીકોડી આર્થિક કોરિડોર, ઇકોનોમિક કોરિડોર. બરાબર, આ પૂરું ગુજરાતી કરી કાઢ્યું છે, એ હું સુધારીને આપી દઈશ. ઓપ્શન સી, રાઈટ. NHAI નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા આંધ્રપ્રદેશમાં NH નેશનલ હાઈવે નંબર 544 ત્યાં આ રેકોર્ડ નોંધાવ્યો છે. એક સામટા 4 રેકોર્ડ છે. કેટલા? એક સામટા 4 રેકોર્ડ નોંધાવ્યા છે. તો આપણે જોઈ લઈશું કયા કયા છે. સૌથી પહેલો 24 કલાકમાં સૌથી વધુ રોડ પેવિંગ લગભગ 28.95 કિલોમીટર લેન સુધીનો, રાઈટ. 28.95 પેવિંગ લેન કિલોમીટર યાદ રાખવાનું છે. પહેલો રેકોર્ડ 24 અવર્સમાં. સેકન્ડ 24 અવર્સમાં 10,675 મેટ્રિક ટન સુધી બિટુમિન્સ કોન્ક્રીટ વપરાશ, એટલે કે 10,675 મેટ્રિક ટન સુધી બિટુમિન્સનો વપરાશ કરવામાં આવ્યો છે, એ પણ ફક્ત છેલ્લા 24 કલાકમાં. સૌથી વધારે એટલે કે 57,500 મેટ્રિક ટન બિટુમિન્સ વાપરવામાં આવ્યું છે ટોટલ, અને 156 લેન કિલોમીટર સુધી પેવિંગનો રેકોર્ડ. આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે, આ 4 રેકોર્ડ. હવે અહીંયાથી જ તમારું વિધાન વાક્ય બની શકે છે, રાઈટ. જ્યારે એક્ઝામ લેવાય તો વિધાન વાક્ય આવા વાક્યમાંથી બની શકે કે નીચેનામાંથી રેકોર્ડ વિશે કયું ખોટું છે NHAI ના, રાઈટ. તો તમારે ત્યારે યાદ રાખવાનું છે. આ જો આ તમારું પ્રૂફ છે, રાઈટ.
સોર્સ પીઆઈબી છે અને ફોટોઝ મેં લીધો છે આકાશવાણીનું ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ એકાઉન્ટ છે એમાંથી. હવે આજનો છેલ્લો પ્રશ્ન. તાજેતરમાં IUCN ના રેડ લિસ્ટની નજમાં નિયર થ્રેટન શ્રેણીમાં મુકાયેલ મારખોલ ક્યાં જોવા મળે છે? એક જંગલી બકરી કહેવાય છે. ઓપ્શન એ જમ્મુ કાશ્મીર, ઓપ્શન બી ઉત્તરાખંડ, ઓપ્શન સી સિક્કિમ, ઓપ્શન ડી એક પણ નહીં. બોલો, તમને ખ્યાલ હોય તો તમે કહી શકો છો. આ ખૂબ જ્યારે પ્રજાતિઓ ને એના વિશે જે હોય છે ને એ ખૂબ પૂછાય છે, એ તમારે યાદ રાખવાનું છે. બરાબર છે. હવે તો અહીંયા આવશે આપણો જવાબ ઓપ્શન એ જમ્મુ કાશ્મીર. ડન. મારખોલ ક્યાં જોવા મળે છે? જમ્મુ કાશ્મીરમાં. 2004માં એક ડેટા આવ્યો હતો. 200 થી 250 જેટલી મારખોળની સંખ્યા રહી હતી, જેના કારણે તેને ખુશ સંરક્ષણ આપવામાં આવ્યું હતું. ત્યારે એન્ડેન્જરમાં હતું. સંરક્ષણ મળતા એને નિયર થ્રેટનમાં મૂકવામાં આવ્યું છે. મોટાભાગે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, અફઘાનિસ્તાન અને ભારતમાં જોવા મળે છે. પીર પંજલ શ્રેણીથી બનિહાલમાં એના આવાસ જોવા મળે છે. હાલ કાંચીરંગા ઝોનમાં પ્રથમ વખત જોવા મળ્યું હતું. જંગલી બકરી એનું તરીકે જાણીતું છે. વૈજ્ઞાનિક નામ કેપ્રા ફ્લેરોનેરી છે. આશરે 2000 થી 3000 મીટરની ઊંચાઈએ જોવા મળે છે. હવે IUCN શું છે? તો IUCN ઇન્ટરનેશનલ કન્ઝર્વેશન ઓન નેચર છે. રાઈટ, ઇન્ટરનેશનલ ફોર કન્ઝર્વેશન ઓફ નેચર IUCN નું પૂરું નામ છે. એ તમારે યાદ રાખવાનું છે. એની રેડ લિસ્ટની અલગ અલગ યાદી બહાર પાડે છે. 1948માં સ્થાપના થઈ હતી. સ્વિટ્ઝરલેન્ડના ગ્લેનમાં મુખ્ય મથક છે. રાઈટ, યાદ રાખજો. અને અલગ અલગ યાદી બહાર પાડે છે. બરાબર, કઈ કઈ યાદી બહાર પાડે છે એ મેં તમને ઘણી વખત કરાવ્યું છે. રાઈટ, તો પણ તમે મને એક વખત યાદ કરાવી દેજો કે કઈ કઈ યાદી છે. તમારે જેટલી યાદી મેં તમને કરાવી છે, બહુ બધી વખત કરાવી છે, તો તમારે મને કહેવાનું છે કે કઈ કઈ યાદી બહાર પાડે છે. બોલો બોલો બોલો. તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેવાનું છે કે રેડ લિસ્ટની યાદી બહાર પાડે છે 5 અગત્યની, એ કઈ કઈ છે એ તમારે મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને કહેશો તો મને પણ મજા આવશે, કારણ કે મેં તમને ઘણી બધી વખત કરાવ્યું છે. રાઈટ, તો ચાલો હવે આપણે અહીંયા જ આપણે પૂરું કરીશું એનું રીડ ડેટા બુકનું. રાઈટ, જેમ કે એક આઈડિયા આપું છું. ક્રિટિકલી એન્ડેન્જર, વુલનરેબલ, નિયર થ્રેટન. રાઈટ, તો તમારે મને આ યાદી કહેવાની છે. રાઈટ, ચાલો ત્યારે હવે આપણે રજા લઈશું અને ફરીથી વધારાની માહિતી સાથે ફરી મળીશું. અચ્છા, ચલો હવે હું તમને કહી દઉં છું અને એક લિસ્ટ કન્સર્ન યાદ રાખી લેજો. બરાબર, ચાલો ત્યારે હવે રજા લઈશું ફ્રેન્ડ્સ. તમને મજા આવી હોય તો વિડીયોની લાઈક કરી દેજો, વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયોની PDF તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. સાથે સાથે હું મારું ટ્વિટર અને વોટ્સઅપ ID શેર કરી રહી છું, નેહા એજ્યુકેટરનું, તો ત્યાં તમે મને ફોલો કરી શકો છો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે રજા લઈશું. ફરી વધારાની માહિતી સાથે ફરીથી મળીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે. બાય ફ્રેન્ડ્સ.